नमस्कार दोस्तों, नवी पहल यूट्यूब चैनल पर आप सबનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો ફાઇનલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટનું એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કારણ કે ઘણા બધા સમય બાદ આ મેરિટ જાહેર કરવામાં આવ્યું અને તમામ ઉમેદવારોનો માત્ર એક જ સવાલ હતો કે ક્યારે કટ ઓફ જાહેર થશે, ક્યારે ફોરેસ્ટનું મેરિટ જાહેર થશે। તો આ તમામ ઉમેદવારોની ફાઇનલી આતુરતાનો અંત આવી ગયો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું અને હવે જેનું નામ આ મેરિટ લિસ્ટમાં નથી બરાબર એનું શું એને લગતી પણ અપડેટો જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો આ તમામ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ, એટલે અંત સુધી તમે બન્યા રહેજો અને હજુ લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। દોસ્તો હવે વાત કરીએ મેરિટ લિસ્ટની બરાબર। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે એટલે કે 30 જુલાઈના રોજ જે ફોરેસ્ટની પરીક્ષા લેવાની બરાબર એમાં કુલ 823 જગ્યા હતી, એના 8 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આ 8 ગણા જે ઉમેદવારો છે બરાબર એને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। તો દોસ્તો હવે વાત કરીએ કે આ 8 ગણા ઉમેદવારો કોણ છે બરાબર, તો એનું લિસ્ટ અહીં આપેલું છે, તમે સરળતાથી જોઈ શકો છો। દોસ્તો સૌપ્રથમ જોઈએ તો જિલ્લા વાઇઝ આપેલું છે, એટલે કે અમદાવાદ જિલ્લાના જે સિલેક્ટ થયેલા ઉમેદવારો છે એના નામ અહીં આપેલા છે, તમે સરળતાથી જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો અમરેલી જિલ્લાના જે સિલેક્ટ થયેલા ઉમેદવારો છે એના નામ અહીં આપેલા છે। દોસ્તો આ પીડીએફ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં જઈ અને તમે સરળતાથી આ પીડીએફ જોઈ શકો છો અને આ જે ફોરેસ્ટ ભરતીને લઈને જે તે અપડેટ છે બરાબર એ અપડેટ પણ તમે જોઈ શકો છો, એટલે ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે દોસ્તો આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લા બાદ જિલ્લો આપેલો છે અરવલ્લી જિલ્લો આપેલો છે બરાબર, એનું પણ મેરિટ લિસ્ટ આપેલું છે। ત્યારબાદ જોઈએ તો ભરૂચ આપેલું છે બરાબર। આમ ટોટલ દોસ્તો વાત કરીએ તો અંદાજિત 8 ગણા એટલે કે 8 ગણા એટલે કે અંદાજિત 6588 ઉમેદવારોનું આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે બરાબર। આવી રીતે 8 ગણા ઉમેદવારોનું ગઈકાલે એટલે કે 30 જુલાઈના રોજ આ મેરિટ લિસ્ટ જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે અને આ તમામ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। હવે દોસ્તો વાત કરવી છે કટ ઓફની બરાબર। તો દોસ્તો 2024 સુધીમાં ક્યારેય પણ ફોરેસ્ટનું એટલું ઊંચું કટ ઓફ ક્યારેય નહીં ગયું બરાબર, એટલું મેરિટ ઊંચું ક્યારેય પણ ગયું નહીં હશે, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું આ વખતેનું મેરિટ ઊંચું ગયેલું છે। તો સરળતાથી દોસ્તો તમે અહીં જિલ્લા વાઇઝ મેરિટ જોઈ શકો છો। તો સૌપ્રથમ દોસ્તો આપેલું છે અમદાવાદનું બરાબર, 158 જેટલું જનરલનું મેરિટ અટકેલું છે, એટલે કે કટ ઓફ 158 જેટલું છે। ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો 153 જેટલું અટકેલું છે। હવે દોસ્તો આગળ વાત કરીએ તો અહીં અમરેલી આપેલું છે બરાબર, તો સરળતાથી તમે અહીં અમરેલી જિલ્લાનું પણ કટ ઓફ જોઈ શકો છો બરાબર। જનરલની વાત કરીએ તો 168, મહિલાની વાત કરીએ તો 153, ત્યારબાદ જનરલ ઈડબ્લ્યુએસનું આપેલું છે, એસીનું આપેલું છે બરાબર, ત્યારબાદ એસીબીસીનું આપેલું છે અને એવી જ રીતે આગળ આણંદ જિલ્લાનું પણ આપેલું છે બરાબર, એ પણ સરળતાથી તમે જોઈ શકો છો બરાબર। તો એમાં પણ એસીબીસીનું મેરિટ આપેલું છે, આપણે જોઈ શકીએ તો 156 જેટલું આણંદ જિલ્લાનું એસીબીસીનું મેરિટ આપેલું છે, એટલે કે કટ ઓફ આપેલું છે। ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો અરવલ્લી જિલ્લાનું પણ આપેલું છે, તો સરળતાથી તમે અહીં દોસ્તો જોઈ શકો છો બરાબર। ત્યારબાદ આગળ ચર્ચા કરીએ દોસ્તો તો ભરૂચનું પણ આપેલું છે, ભાવનગરનું આપેલું છે અને સૌથી હાઈએસ્ટ કહીએ બરાબર તો અહીં નીચે જોઈએ આપણે સૌથી હાઈએસ્ટ કટ ઓફની વાત કરીએ દોસ્તો તો સૌથી હાઈએસ્ટ કટ ઓફ રહેલું છે સુરતનું બરાબર, 177 જેટલું જનરલનું મેરિટ રહેલું છે, એટલે કે હાઈમાં હાઈ કહીએ તો સુરત જિલ્લાનું મેરિટ રહેલું છે કટ ઓફ બરાબર। હવે દોસ્તો વાત કરીએ સૌથી ઓછું બરાબર, તો તમે સરળતાથી દોસ્તો અહીં જોઈ શકો છો ગીર સોમનાથ બરાબર, જે ગીર સોમનાથ જિલ્લો છે બરાબર એમાં જનરલનું 146 જેટલું કટ ઓફ અટકેલું છે બરાબર, સૌથી વધુ સુરત અને સૌથી ઓછું ગીર સોમનાથનું કટ ઓફ રહેલું છે। તો સરળતાથી દોસ્તો તમે અહીં દરેક જિલ્લાનું
કેટેગરી વાઇઝ મેરિટ એટલે કે કટ ઓફ જોઈ શકો છો. આ જે કટ ઓફ છે બરાબર, એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું છે. તો સરળતાથી તમે આ કટ ઓફ જોઈ શકો છો બરાબર. અહીં કટ ઓફ આપેલું છે. જો તમારે આ PDF જોતી હોય તો તમને સરળતાથી ટેલિગ્રામમાં મળી જશે બરાબર. એટલે તમે ડિસ્ક્રિપ્શનમાંથી લિંકમાંથી ટેલિગ્રામમાં જઈ અને આ PDF તમે સરળતાથી મેળવી શકો છો. હવે દોસ્તો વાત કરીએ આગળની અપડેટ બરાબર. હવે દોસ્તો આગળની અપડેટની વાત કરીએ તો અમુક ઉમેદવારોને એવા સવાલ છે કે જે મેરિટ લિસ્ટ 8 ગણાનું જાહેર કરવામાં આવ્યું છે બરાબર. એ સિવાયના ઉમેદવારોનું શું? હવે એને પ્રેક્ટિસ કરવી, શારીરિક કસોટીની તૈયારી કરવી કે ન કરવી બરાબર, આ મોટો સવાલ છે. તો દોસ્તો અહીં એક અપડેટ લખેલી છે, આપણે જોઈ શકીએ છીએ કે 8 ગણા ઉમેદવારોની યાદી આજે એટલે કે 30 જુલાઈના રોજ જાહેર કરવામાં આવી અને એની ચર્ચા આપણે હમણાં જ કરી લીધી. હવે દોસ્તો આગળ એવું લખેલું છે કે આ યાદીને 25 ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે. એટલે કે દોસ્તો જે 8 ગણા ઉમેદવારો 6500નું જે મેરિટ આપણે જોયું બરાબર, એવી જ રીતે હજુ 25 ગણા એટલે કે અંદાજિત 20,000 જેવા ઉમેદવારોનું ફરી મેરિટ લિસ્ટ જાહેર થશે બરાબર. ખાસ યાદ રાખજો, હજુ પણ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, કારણ કે સરકારના વિચારણા હેઠળ છે બરાબર. એટલે કે સરકારની પરવાનગી લઈ અને 25 ગણા ઉમેદવારોનું ફરી એક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે બરાબર. હવે આગળ વાત કરીએ તો એકાદ અઠવાડિયામાં 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે જો સરકાર પરવાનગી આપશે બરાબર, તો અઠવાડિયાની અંદર ફરી એક 25 ગણા એટલે કે અંદાજિત 20,000 જેટલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે બરાબર. એટલે જેટલા ઉમેદવારોને અંદાજિત 130 135 જેવા માર્ક્સ થતા હોય બરાબર, એને ખરેખર પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ અને શારીરિક કસોટીની તૈયારી પણ ચાલુ રાખવી જોઈએ બરાબર. હવે દોસ્તો આગળ વાત કરીએ અપડેટની બરાબર. દોસ્તો હવે આગળ એવી અપડેટ સામે આવી છે બરાબર. આજે એક અપડેટ સામે આવી છે, એમાં લખેલું છે કે હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે આજ અથવા કાલ સાંજ સુધી અમે નોર્મલાઇઝેશનના માર્ક જાહેર કરશું. એટલે કે હસમુખભાઈ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દરેક ઉમેદવાર પોતાના નોર્મલાઇઝેશન સાથેના માર્ક આજ અથવા તો કાલ વધીને સોમવાર સુધીમાં વેબસાઇટ ઉપરથી જોઈ શકે છે બરાબર. આગળ લખેલું છે કે ઉમેદવાર પોતાના માર્ક પર્સનલમાં જોઈ શકે છે બરાબર. એટલે કે કોઈ PDF જાહેર કરવામાં નહીં આવશે, પરંતુ વેબસાઇટ ઉપર દરેક ઉમેદવાર પોતાના પર્સનલી માર્ક જોઈ શકે છે અને આ માર્ક નોર્મલાઇઝેશન સાથેના હશે બરાબર. તો સરળતાથી તમે અહીં જોઈ શકો છો. અત્યારે બીજી એક અપડેટ એવી છે કે ફોરેસ્ટની જગ્યામાં વધારો થઈ પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે કે ફોરેસ્ટની ભરતીમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે 823 જગ્યા છે બરાબર, એ અંદાજિત 1200 થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ. હવે મળીશું નવી અપડેટ સાથે. આશા રાખું છું કે તમને કાંઈક નવી અપડેટ મળી હશે. તો હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.